मुझे इसलिए बुरा लग रहा है क्योंकि ये सब काम बंद हो गया। मैन आई जस्ट फील डैम गिल्टी। पूरी टीम को इससे एक्सपोज कर दिया और मेरी वजह से पूरा काम बंद हो। વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયા ગાયબ, ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ, પોલીસનો સહકાર ન આપવાનો દાવો. યુટ્યુબરનો વિવાદાસ્પદ પ્રશ્ન કોપી પેસ્ટ હતો. સમય રૈનાના શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આવ્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. શોમાં રણવીરે માતા પિતા પર અભદ્ર કમેન્ટ કરી હતી, જેના કારણે ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો છે. આ હોબાળો એટલો વધી ગયો કે જનતાની સાથે રાજકારણીઓ અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યુબરના વિરોધમાં બહાર આવ્યા. આ મામલો સંસદ સુધી ગુંજ્યો અને દેશના વિવિધ રાજ્યોમાં રણવીરના નામે ફેરપણ દાખલ કરવામાં આવી. મહારાષ્ટ્રનો સંસ્કૃતિ વિભાગ પણ યુટ્યુબરના વિવાદાસ્પદ નિવેદનની તપાસ કરશે. વિવાદ વચ્ચે રણવીર અલ્હાબાદિયા ગાયબ. એવામાં મુંબઈ પોલીસના અધિકારીઓએ એક ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીર અલ્હાબાદિયાએ હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર રણવીરના મુંબઈના ઘરે તાળું મારેલું છે. યુટ્યુબરનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલનો પણ સંપર્ક થઈ શક્યો નથી.